33 વર્ષની વય હતી અને પોતે વિધુર થયા. આ સમયગાળાની અંદર એ ઉત્તમ ભાઈ તરીકે કેવી રીતે જીવ્યા છે આનો પ્રસંગ મારે તમને કહેવો છે કે 33 વર્ષની વયે વિધુર થયા. 7 વર્ષની દીકરી મણિબેન, 2.5 વર્ષનો દીકરો ડાયો ભાઈ. આ બેની સંતાનોની જવાબદારી. પરિવારે એવું કીધું બીજા લગ્ન કરી લ્યો, તો કે નથી લગ્ન કરવા, ભણવું છે. 33 વર્ષની વયે હજી એને વિચાર આવે છે કે મારે ભણવું છે. શું કરી શકાય? તો કે બાળકો છે ને એને હું હવે હોસ્ટેલમાં ભણાવીશ અથવા તો ભાઈને ત્યાં રહીને ભણશે, કોઈને બોજ ન થાય આવી રીતે. પણ 33 વર્ષની વયે પોતે ડિસ્ટ્રિક્ટ લીડર છે, અને ડિસ્ટ્રિક્ટ લીડર નહીં રહેતા એને વિદેશની અંદર જવું છે, લંડનની અંદર બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. ભાઈ 23 વર્ષની ઉંમરે કે હજી મારે ભણવું. શું કરી શકાય? તો કે એના માટે મેં પાઈ રકમ ભેગી કરી છે, બચત કરી છે, અને હવે મારા પત્નીનો ગયા, સારું થયું ભાંગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાળ. તો કે હવે શું કરી શકાય? વિદેશની અંદરની યુનિવર્સિટી સિલેક્ટ કરો, એમાં આપણી રહેવાની વ્યવસ્થા કરો, અને ત્યાં આપણા વિઝા અને ત્યાં આપણે એડમિશનની પ્રોસેસ શરૂ કરો. શરૂ થાય. ઘરની અંદર એક કુરિયર આવે, કુરિયરની ઉપર લખ્યું હોય VZ પટેલ ડિસ્ટ્રિક્ટ લીડર. મોટા ભાઈનું નામ VZ પટેલ થાય, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ એટલે ટૂંકું નામ VZ પટેલ થાય, અને પોતાનું નામ એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, એનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય. બંને ડિસ્ટ્રિક્ટ લીડર હતા. મોટા ભાઈને એવું કે કુરિયર મારા નામનું છે, ખોલે છે, જુએ છે, ખબર પડે છે. નાનો ભાઈ વિદેશ ભણવા માટે જાય છે. બેરિસ્ટર તો કે મારે બનવું હતું, પણ આ ભાઈ મારી પહેલા બની જાય છે. મોટા ભાઈ વ્યવહાર નહોતા કરતા, ઘરનો વ્યવહાર સરદાર વલ્લભભાઈ પટેલ પોતે કરતા હતા. સરદારની ઉપાધિ તો એ સમયમાં એને નામની ઉપમા એને મળી નહોતી. વલ્લભભાઈને પૂછે છે કે ભાઈ તમે ભણવા જાઓ છો? હા ભાઈ ભણવા જાઉં છું, મારે ડિસ્ટ્રિક્ટ લીડર હવે નથી રહેવું, અને મારા પત્નીના દેહાંત થયા પછી મારે બીજા લગ્ન નથી કરવા. તો કે શું કરાય? વિદેશ જઈને ભણાય. 2-5 વર્ષની અંદર હું ભણી જાઉં ને પછી અહીંયા તોડી નાખે વકીલ તરીકે ફી લઉં, મારે ભણવું છે. મોટા ભાઈ એવું કે ભાઈ હું પણ ઈચ્છતો તો મારે ભણવા જવું છે, પણ આ પરિવારની ક્યાંક આસપાસની જે જવાબદારી બધાની વચ્ચે હું ભણી ન શક્યો, આનો મને ભારોભાર અફસોસ છે. તરત જ વલ્લભભાઈ પટેલ એવું કહે છે ભાઈ તમે ઈચ્છો છો ને તમારે ભણવું છે, તમે એમ કરો કે તમારું મારું નામ તો VZ પટેલ જ છે, તમારી મારી વચ્ચે 2-3 વર્ષનો ગેપ છે, તમે એક વખત ત્યાં જાઓ અને ત્યાં જઈને ઓલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ને એની માથે કંઈ સિક્કો ન લાગે, નામ વેરીફાઈ થાય ને એટલે તમને જવા દે. તમે એવું કરો મારા નામ ઉપર જાઓ ભણી આવો, તમે મારા ડિગ્રી સર્ટિફિકેટ છે ને એમાં બધા એમ VZ પટેલ આવું નામ આવ્યું, તમે એમ કરો તમે ત્યાં જાઓ, ત્યાં રહેવાની, તમારી ભણવાની, આર્થિક રીતની કોઈ પણ વ્યવસ્થા હશે ને હું કરીશ, તમે ચિંતા નહીં કરતા, અહીંની જવાબદારી છે એ પણ નિભાવી લેશ. આજ સુધીનો સમાજનો કે કોઈ પણ જ્ઞાતિ જાતિના દુનિયાના દરેક લોકોનો નિયમ છે, 2 ભાઈને બનતું હોય ને, હવે વાક્ય તમે પૂરું કરશો હું કરી દઉં, ખબર ને તમને હું કહું છું, 2 ભાઈને બનતું હોય એટલે તરત જ કોઈક ત્રીજા વ્યક્તિને એમ થાય કે અહીંયા આપણી ખીલી લઈને ખૂતાડો. કારણ કે અમુક તો 1-1 કિલો ખીલીને કરતા હોય, ક્યાં ખૂતાડવા જેવી છે, લાગ આવ્યો નથી ને માર્યો નથી. પણ 2 હાથ જોડી વિનંતી છે કે આવા લોકો તમારા જીવનમાં જો હોય ને તો એના માટે ભારત સરકારને વિનંતી કરજો ભાઈ કે એના માટે 1-1 કિલોના પતરાને મેડલ બનાવો, અને આવા વ્યક્તિને દર વર્ષની 1 તારીખ હોય ને તે દિવસે એને ગળામાં સત્કાર કરો. કારણ કે તમને તમારા માટે સમય નથી, પણ તમને સમાજના જે બીજા અમુક બનતા ઘરો છે ને એની વચ્ચે તમને સમય બહુ છે, અને તમે ખીલીઓ મારવાનું કામ કર્યું છે ને એટલે અમે તમને પતરાનું પારિતોષિક પહેરાવીએ છીએ. આવા વ્યક્તિઓ તમારા જીવનની અંદર જો હોય ને ચોક્કસ એને ભારત સરકારને કહેજો કે એના માટે અલગથી મેડલની વ્યવસ્થા કરો ભાઈ. પદ્મભૂષણને તમે પદ્મવિભૂષણ ને પદ્મશ્રી બધા આપો છો તો એની આ લોકોને આપો એટલે એને ખબર પડે. 2 વ્યક્તિને બનતું હોય એટલે ત્રીજા વ્યક્તિને એમ થાય કે અહીંયા આપણે ખીલી મારવી છે. 2 ભાઈને બનતું હતું ને પોતાના નામ ઉપર, પોતાના ડિગ્રી સર્ટિફિકેટ ઉપર, પોતાના વિઝા કે પોતાની બચત ઉપર મોટા ભાઈને પોતે વિદેશ ભણવા માટે મોકલે પોતાના પાસપોર્ટને એવું આપીને, એટલે તરત જ કોઈ વ્યક્તિ એવું કે મૂર્ખામી કરી તમે. વલ્લભભાઈ આવી મૂર્ખામી કરાય નહીં, ભાઈનો હોય નહીં. તમે તો કેવી 10,000 રૂપિયાની આજથી 120 વર્ષ પહેલા બચત કરી છે, આ બચતને તમે આવી રીતે એળે જવા દીધી, તમારા ભાઈ માટે તમે પાસપોર્ટ આપી દીધા, અને તે દિવસે ભારત વર્ષનું એકમાત્ર ભારત રત્ન આપણે કહી શકાય ખુમારી ભરેલું એવો જવાબ આપે છે કે ભાઈ માટે પાસપોર્ટ નહીં પ્રાણ પણ આપવાના થાય તો હું આપી દઉં. આ સરદાર હતા જેના થકી આજે તમે એનું એક ભારત શ્રેષ્ઠ ભારતની અંદર રહી શકીએ છીએ. ભાઈ તરીકે જીવનની અંદર દુઃખ આવે તો ઈશ્વરને પ્રાર્થના કરજો મારા જીવનની અંદર આવે, ભાઈ તરીકે સંકટ આવે તો ઈશ્વરને પ્રાર્થના કરજો કે મારા જીવનમાં આવે, અને ભાઈ તરીકે કદાચ તમારે 1-2 શેઢો જતો કરવો હોય, એકાદી લીલી વાડી જતી કરવી પડે તો કરજો ભાઈ, દુનિયા હાટું જાતું ન કરાય, પણ હગો ભાઈ હોય ને આપણી સામે તો એની સામે તો જતું જ કરાય, એમાં જ મજા છે. બીજી વાત, મારે રામાયણનો એક પ્રસંગ તમને કેવો છે કે ઘરની અંદર જ્યારે 2 ભાઈઓ એક ધર્મના માર્ગ ઉપર હોય અને એક અધર્મના માર્ગ ઉપર હોય ત્યારે બનતું ન હોય,
અને ત્યારે લીગલી ન બને ને આ બાબતમાં અમે સાક્ષી છીએ, કારણ કે રાવણને ને વિભીષણને નહોતું બનતું, અને આપણને ખબર છે કયા પક્ષની અંદર આપણે જવાય. જ્યારે ધડાધડી યુદ્ધ ચાલતું હતું, આ બાજુથી પરમાત્મા વાર કરે ને આ બાજુથી રાવણ વાર કરે, અને એક બેયની પાસે એટલું અદ્ભુત પરાક્રમ, બેય પાસે શિવના ભક્ત. રામ હતા એમના પણ ઈષ્ટદેવ શિવ હતા, અને રાવણ એના પણ ઈષ્ટદેવ શિવ. બેય એકની પૂજા કરે. એટલે ભગવાન એમ કહે તો બલીન બકરો મને બનાવ્યો, કારણ કે બે તમે મારા જ છો, અને મારે હવે તમારે કોનો સાથ દેવો. આ બાજુથી પ્રભુ શ્રી રામ 10 બાણની વર્ષા કરે ને સામેથી ઓલા 20 બાણની વર્ષા કરે. પ્રભુ શ્રી રામને પરસેવો વળી ગયો, કારણ મારવો કેમ. વિભીષણે થોડો સમય ચાલવા દીધું. વિભીષણે એવું કીધું કે પ્રભુ, આપે જો એનો સંહાર કરવો હોય ને તો એના અમૃત કુંભની અંદર, એનો અમૃત કુંભ છે ને એના નાભી છે ને એની અંદર ભર્યો છે. તમે એવું કરો, એક સાથે 31 બાણ લગાવો. 10 બાણ એના મોઢાની અંદર, 10 બાણ એના જમણા હાથની અંદર, 10 બાણ એના ડાબા હાથની અંદર, એના ભુજાઓની અંદર, અને 31મું બાણ તમે નાભીની અંદર લાગે આવી રીતે તમે લગાવો. 31 બાણ એક સાથે છૂટશે ને તો રાવણ મરશે, બાકી રાવણ નહીં મરે. અને વિભીષણના કહેવાથી પ્રભુ શ્રીરામ 31 બાણ એક સાથે લગાવે, અને બાણ છોડે ને 31 બાણ જ્યારે શરીરની અંદર વાગે ને ત્યારે રાવણ જામનગરનો કરો હોય ને એ પડે ને ખકડ ધજા નંદ તરીકે રામ આખે આખો નીચે ઢળી જાય, રાવણ આખે આખો નીચે પડી જાય. અને રામ હવે વિચારે છે કે વિદ્વાન માણસ છે ને એ જ્યારે અંતિમ સમય ઉપર હોય ને ત્યારે લક્ષ્મણને એવું કહે છે, લક્ષ્મણ હાલ ભાઈ, કોઈ વિદ્વાન માણસ જ્યારે અંતિમ સમય પસાર કરતો હોય ને ત્યારે એની વિદ્વતા લેવા માટે એની પાસે જવું જોઈએ. અને આજ સુધીમાં રાવણે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણને વનવાસી કયા છે. પહેલી વખત એવું કહે છે કે પ્રભુ, આપને મારે એક સવાલ પૂછવો છે. હા રાવણ, પૂછી શકો તમે. લંકેશ, તમે આ સવાલ પૂછી શકો, શું આપનો સવાલ છે? અને ત્યારે રાવણ એવી વાત કરે છે કે હું લંકાપતિ રાવણ, મારી આખી હોનાલી લંકા, હું હિમાલયની અંદર જાઉં ને તો કૈલાસ પર્વતને આમ હાથની અંદર હથેળી અંદર ઉપાડી લઉં. આવી ગજબની તાકાત મારી પાસે. શનિ આખી દુનિયાને નડે પણ શનિને હું નડું, આવી ગજબની તાકાત મારી અંદર. આ પવન છે ને એ મને પૂછીને વાય કે રાવણ કઈ દિશામાં વાવ. રાવણ એમ કે ઉત્તર બાજુ વાવાનું, એટલે 15 દી સુધી ઉત્તર બાજુથી હલે નહીં. આવી પવનની અંદર કંટ્રોલ હું કરી શકું. આ 9 ગ્રહ આખી દુનિયાને નડતા છે પણ એને હું મારા ઢોલિયા ઉપર બાંધું, શનિને તું મારા પગમાં રમાડું. આટલો બધો તાકાતવાર રાવણ, છતાંય આજે હાર્યો કેમ? આ સવાલ મારે આપને પૂછવો છે. અને રાવણનો આ સવાલનો જવાબ દેતા પ્રભુ શ્રી રામ મજાની વાત કરે છે. રાવણ, તારા હારવાના 2 કારણ છે. સૌથી પહેલા, જગતનો મંચ હોય તોય ભલે, અને કોઈ વ્યક્તિની સાથે દુશ્મનાવટ હોય તોય ભલે, જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જ હોય તો તમે જીતી શકો. અને બીજી વાત કે રાવણ, ઘરની અંદર અહંકાર મૂકવો પડે, હું કહું એ પ્રમાણે જ થાય. આવી જ્યારે તારી નીતિમત્તા છે ને, આવી જ્યારે તારી નીતિ છે ને, એટલા માટે તું આજ હાર્યો છો. જ્યારે જગતના ચોકની અંદર હારીએ ને ત્યારે વિચાર કરજો કે મારી અંદર અહમ છે એટલા માટે હું હાર્યો, કે મારી સાથે મારો ભાઈ નથી એટલો માટે હાર્યો. સરદાર વલ્લભભાઈ પટેલની પાસે શીખી શકીએ, કે રામાયણના પ્રસંગોમાંથી પણ શીખી શકીએ કે જે ભાઈનો નહીં ને એ કોઈનો નહીં. તમે તમારા ભાઈના નહીં થઈ શકો તો તમે દુનિયામાં કોના થાવ? આ વાતના માધ્યમથી, સરસ મજાના વેપારી એસોસિએશનના માધ્યમથી તમે અલગ અલગ બિઝનેસની સાથે જોડાયેલા હોય. આ સૌના મંચ પરથી મારે આ પહેલી દિવાલને મજબૂત કરતા મારે વાત કરવી છે કે જો ઘરની જવાબદારી આર્થિક મોભી તરીકે તમારી ઉપર છે અને ઘરના ભાઈ તરીકે તમે આ ફરજ નિભાવો છો, તો સૌથી પહેલો વિચાર તમે તમારા નાના કે મોટા ભાઈનો કરજો કે એ સુખમાં છે ને તો તમારા સુખની કંઈક કિંમત છે. તમે અહીંયા મંચ ઉપર આવો ને 5 લાખનું દાન કરી જાઓ અને તમારા ભાઈ છે બિચારા ભેગું ન કરી શકતા હોય તો એ 5 લાખની નોંધ ઈશ્વર એના ચોપડામાં ન લે. કદાચ સમાજ હજી એના ચોપડામાં લેશે પણ ઈશ્વર એના ચોપડાની અંદર નોંધ ન લે. તમારી આસપાસનું પહેલું વર્તુળ છે ને, તમને ઈશ્વરની કૃપાથી કંઈક આપ્યું હોય ને ઈશ્વરે, તો આસપાસનું પહેલું વર્તુળ કે જેની અંદર તમારા મા બાપ, સંતાન, પત્ની અને સગા ભાઈ આવે, આને અપાય. એના પછી હજી તમને એમ થાય કે હજી મારે કંઈક આપવું છે, ઈશ્વરે મને હજી વધારે કંઈક આપ્યું છે. એના પછી તમારા ફઈ, ફુવા, મામા, માસી, આ કુટુંબના ભાઈઓ બહેનો છે, એના જીવનની અંદર સુખ દુઃખ હોય ને તો એના જીવનની અંદર મદદરૂપ થવાય. પછી તમને એમ થાય કે હજી મને મારા ઈશ્વરે કંઈક આપ્યું છે તો સમાજને આપવા અપાય, તો રાષ્ટ્રને સમર્પિત કરે. બાકી આ રાષ્ટ્રને સમાજને તમારા યોગદાનની પછી જરૂર છે, પણ સૌથી પહેલાં યોગદાનની તમારા પરિવાર કે તમારી આસપાસ જે રહેનારું પેલું જે વર્તુળ છે ને, આને તમારી યોગદાનની જરૂર છે. આ વાતના માધ્યમથી, આ પ્રસંગોના માધ્યમથી અહીંયાથી એક ગાંઠ બાંધીને જજો કે જીવનમાં સુખ દુઃખ આવે ને તો ભાઈ તરીકે પહેલો હું ઊભો છું. મારા ભાઈના જીવનમાં મારા ભાઈ પ્રત્યે જ્યારે પણ મારે ભાઈ તરીકે ઊભું રહેવાનું હશે ને તે દિવસે હું રામાયણના રામને અને ભારત વર્ષને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને બેને કેન્દ્રમાં રાખીશ અને મારા ભાઈની સાથે કે પરિવારના કોઈ પણ વ્યક્તિ સાથે મારા માધ્યમથી ક્યારેય નીતિ ન ચૂકાય ને ભેદભાવ ન થાય ને આની જવાબદારી હું ઉઠાવું છું. તો આજે આપણે મળીએ ને સાર્થક કહેવાય.
તો અહીંયાથી અંકિતાબેન 3-4 દિવસના પ્રવાસ કરીને અડધી રાતનો ઉજાગરો કરીને આપની વચ્ચે જે વાત મૂકે છે ને, તો આ સાર્થક કહેવાય. બીજી વાત મારે તમને ઘરની બીજી દિવાલ તરફ લઈ જવા છે કે ઘરની બીજી દિવાલ એટલે ખાસ કરીને સ્ત્રી પાત્ર, વહુવારું. આપણે એ પરણીને આવ્યા હોય ને તમારા હાથની અંદર ઘર હોય તો તમે, અથવા તો સાસુબાઈ હજી ઓલી ચાવી મૂકી ન હોય તો એ સાસુબાને લાગુ પડે. પણ ઘરની અંદર એક સ્ત્રી પાત્ર તરીકે તમે કેવા હો એવા જોઈએ. હું ઘણી વખત હસી મજાકમાં પૂછું કે પત્ની કેવા હોય, હાર્દિક પંડ્યાને મળે એવા. આવા ન હોય તો સારું હતું, હાર્દિકભાઈ એના મમ્મીના નામ ઉપર રાખ્યું હતું, ભાઈ બચી ગયા. નકર ઓલા બ્લુ કલરના વાળ કરીને નીકળે ને, આવાય ખીચામાં વધે નહીં. હા, જે લૂંટેરી દુલ્હન આવે ને, મારું મારા બાપાનું કે તમારું હૈયારું મારું હૈયારું, પણ મારું મારા બાપાનું બધું તમારું છે ને, એમાં અડધો ભાગ મારો. એટલે હું તો કે દોઢી અને તમે તો કે અડધા જ ભાગની અંદર. પણ પતિ પત્ની તરીકે જ્યારે નથી બનતું અને જેવી રીતે હસ્તમુખે આવ્યા છો ત્યારે સર્વ સમાધાનથી હસ્તમુખે જતા રહ્યો, એમાં ભલાઈ છે. પણ તમે એમ કહો 5 લાખ આપો, 10 લાખ આપો, 15 લાખ આપો, પણ ટકા અમારા થઈ જાય છે ને, એનું કારણ એ છે કે અમે તમને 15 લાખ ગોતીને દઈ ક્યાંથી? નથી બનતું, નથી ઘરની અંદર એવું કોઈ રીતનું તમારે એને વિચારોની આપલે થાય છે, નથી ભેગું થતું, તો પ્રેમથી જેવી રીતે આવ્યા છો એવી રીતે તમારે કરી આવે લઈને ભાઈ છૂટા થઈ જાઓ. આવી વાત તો મંચ ઉપરથી ન કરાય. પણ છતાંય જ્યારે તમે 5-5, 10-10, 15-15 લાખ રૂપિયા માંગો, ઓલું ફાર્મ હાઉસ માંગો, કેટલા બધા જ્વેલરી તમારી રાખી મૂકી હોય અહીંયા, એનાથી શું થઈ જાય? ઘરના બંગલા બંધાઈ જાય? બંધાય જ નહીં.